સ્ટાર્ટિંગમાં થયેલો તમારો જે સંઘર્ષ છે એની અંદર આ બિઝનેસની અંદર કેવા કેવા પ્રોબ્લેમો આવતા? બિઝનેસમાં પ્રોબ્લેમમાં પહેલો મારો પ્રોબ્લેમ જોયો ને તો મારી પહેલાં તો એજ મેટર નથી. તો 16 વર્ષના ઉંમરે કોઈ છોકરો શોપ ચલાવતો, કેવું થતું ખબર? મારી શોપ પર જે કસ્ટમર આવે ને, શેઠને બોલાય એમ હું જ છું, તું શેઠને બોલાય ને ભાઈ એમ એને હું એને કહી નતો કે ભાઈ હું શેઠ છું. એવી પોઝિશન હતી આપણે. અને મેં જ્યારે શોપ રાખવાની હતી, શરૂ કરવાની હતી ને ત્યારની વાત કરું. કમૂરતામાં શોપ શરૂ ના કરાય. કમૂરતા શરૂ થયા હતા 1 દિવસ કે 2 દિવસ થયા હતા, મને કે 15 દિવસ સુધી શોપ હજી શરૂ નહીં થાય. શનિવાર આવતો તો વળતા દિવસ હું ઘરે ગયો, હનુમાન દાદા પાસે દર્શન કરીને શ્રીફળ ત્યાં વધારે શોપ પર જઈને શોપ શરૂ કરતી. કમૂરતા બમૂરતા જે હોય ભગવાન જોઈ લે, આપણે આપણો ધંધો કરવાનો. આવી રીતે શોપ શરૂ કરી. થોડોક ટાઈમ થયો ને કે એવો પ્રશ્ન આવ્યો કે જે હું શોપ ચલાવતો ને મકાન માલિક કે અમારે પ્રોપર્ટી વેચી. કોઈ સમય એવો હતો કે મેં શાક માર્કેટમાં લેગીજ વેચેલી છે. બિઝનેસ આખો 0 લેવલથી પાછો ઊભો કરવાનો થાય એટલે બહુ મોટું ટેન્શન આવ્યું મારા લાઈફમાં. કેમ કે મારી પાસે પૈસા હતા જ નહીં ત્યારે. મેં વેચી નાખવું. પછી મેં વાત કરી ઘરે જઈને પપ્પાને, પપ્પા આવી રીતે છે, એક કામ કરે ને કે બોલાવી લે. ઘરનું જે મકાન રહેવાનું હતું ને વેચવા કાઢી નાખ્યું. આપણે ભાડે રહેવા વહી જાવ, શોપ ઘરની લઈ જાવ. અત્યારે જે શગુન છે ને ઈ શોપ, પેલું જે મકાન મારું લીધું ને એ પેલી શોપ લીધી. તમારા ઘરે સરસ મજાની એક નાની એવી ઢીંગલી છે, તો એ ઢીંગલીના આવ્યા પછી તમારી લાઈફની અંદર શું ફરક તમને દેખાય? જે બી કરું ને એ બધું સારું જ થાય ને ખાસું જ થાય. તો આની અંદર સૌથી મોટી તમારી સપોર્ટ સિસ્ટમ કોણ? એટલે મેઇન સપોર્ટ સિસ્ટમમાં ગણીએ તો ફેમિલીથી વધારે સપોર્ટ તો આમ આપણે ગણીએ તો કોઈનો ન. બીજા નંબર ઉપર જો સપોર્ટ સિસ્ટમમાં આવે ને તો મારા. અને અત્યારનો જે સમય જ્યારે ટૂંકમાં આપણી પાસે તમારી પાસે જે શોરૂમ અને પૈસા જે છે તે બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો? આ સ્ટાર્ટિંગની વાત કરીએ, જ્યારે હું જોબ કરતો, એક્સપિરિયન્સ કરતો ત્યારની, તો મારા એક અંકલ છે, એમનો મશીન હાલતા હતો. ત્યાં જઈએ ને ટેરેસ ઉપર બધી ભંગાર ને આ ત્યાં બધું વીણીને ભંગારવાળાને ત્યાં ભંગાર વેચીને જે પૈસા આવતા ને પૈસાનો નાસ્તો કરતો. આ લાઈફ હતી મારી પહેલાની. હવે આ વસ્તુ પૂછાય કે ન પૂછાય બહુ ખ્યાલ નથી આવતો, પણ જો તમને યોગ્ય લાગે તમે જવાબ આપી શકો. આ બધી જ વસ્તુનું ભેગું કરી અને તમારું ટર્નઓવર આઈ થિંક કેટલું થતું હશે? ટોટલ ગણીએ ને તો 2 મિલિયન ઉપર તો ફોલોવર્સ. પણ મારે ઇન્સ્ટાગ્રામ ઉપર 1 મિલિયન ફોલોવરનો તો અત્યારે ટાર્ગેટ છે આ 2 થી 3 મંથ, કે 1 મિલિયન ટાર્ગેટ થઈ જવો જોઈએ. ઇન ફ્યુચર ક્યારે શાર્ક ટેન્કમાં જવાનો વિચાર કરો? મારું ભણતર એટલું ઓછું છે ને, હું જેટલું બી શીખ્યો ને બધું યુટ્યુબમાં જ જોઈને શીખ્યો. આજે જે સોશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવતા મને નથી. જો આ વાત કહું ને તો એક મારી લાઈફની પર્સનલ અનુભવ છે. મેં ઘણી કોમેન્ટો વાંચેલી કે ભાઈ આ છ ન ઓલો છે, બરાબર. તો એ બધું મેટર નથી કરતું ભાઈ, તમને સમજાવવું જોઈએ, દિલથી દિલ મળવું જોઈએ. બાકી લખ્યું હું છે ને આ વસ્તુ હું ગણતો નથી. જે લોકો એમ કહેતા હોય ને કે બિઝનેસ કરવા માટે મોટા પૈસા કે મોટું બેકગ્રાઉન્ડ જોતું, એના માટેની વાત છે. ખાસ યાદ રાખજો કે જેને બિઝનેસ કરવો હોય ને જે યુથ છે આ, અને આપણે એવું કહી શકીએ કે ભાઈ સોશિયલ મીડિયાનો જો સારી રીતે ઉપયોગ કરે ને તો એ ધારે એ કરી શકે. અને જો એ સોશિયલ મીડિયાનો ગમે એ રીતે ઉપયોગ કરે ને તો સોશિયલ મીડિયા રોડ પર જ લાવી દે. તો આજે તમારા બધા માટે એક નવી ઓફર લઈને આવી ગયો છું. ઓફરની વાત કંઈક એવી જ કરીએ છીએ. પોડકાસ્ટમાં ઓફર ના હોય, પણ આજે આપણા કંઈક ગેસ્ટ એવા જ છે કે જે તમારી માટે અવનવી ઘણી બધી ઓફરો લઈને આવતા હોય છે. તો વાત કરીએ છીએ આપણે કિશનભાઈ રાખોલિયા, કે જે સગુન સારીઝને સારો એવો બિઝનેસના નામથી તમે ઓળખો જ છો. તો આજે એમનું પોડકાસ્ટ અને એમના પોડકાસ્ટ દ્વારા આપણે એમની વિશે ઘણું બધું જાણીએ. તો હું ઋત્વિક કડકિયા માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કિશનભાઈ, માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આજનું જે પોડકાસ્ટ છે એની વિશે તમને તમારી વિશે લોકો ઘણું બધું જાણે જ છે, અને તમારા ઇન્સ્ટાગ્રામની અંદર પણ સારા એવા ફોલોવર છે, અને એ બધા લોકો તમને જાણે. પણ જે લોકો નથી જાણતા એમની વિશે થોડુંક એમને ઇન્ફોર્મેશન મળી જાય. તો સૌથી પહેલો સવાલ કે કિશનભાઈ રાખોલિયા એટલે કોણ? કિશનભાઈ રાખોલિયા એટલે કે ભાઈ મારું જિલ્લો છે અમરેલી, બરાબર. અમરેલીમાં લીલિયા તાલુકામાં ગુંદરણ ગામ છે, બરાબર. હવે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આપણે બિલોંગ કરીએ છીએ. અને થોડા વર્ષો પહેલા
સુરત આવ્યા અને અત્યારે ના હું સુરતમાં સેટલ છું. બરાબર. તો અત્યારે તમારી ઘણી બધી એવી રીલ્સ ને એ બધી વસ્તુ જોઈએ છે અને સારો એવો તમે જે આ બિઝનેસ અચીવ કર્યો છે. તો અત્યારે તમે જે બિઝનેસ તમારો રન કરો છો તો બિઝનેસ વિશે થોડીક માહિતી આપજો કે તમે શું બિઝનેસ કરો છો? બિઝનેસમાં ઓલમોસ્ટ તો બધાને ખબર જ છે, કેમ કે અમારી પાસે ડ્રેસીસ, કુર્તી, સાડીઝ વગેરે છે, બરાબર, વેસ્ટર્ન વેરનું કલેક્શન છે. હમણાં સ્ટાર્ટઅપ નવું અમે કરી રહ્યા છીએ કિડ્સ વેરનું, Yeah. બરાબર. જેમ જેમ ફ્લો વધે છે ને કસ્ટમરની જેમ જેમ ડિમાન્ડ છે, એમ આપણે જેમ પોસિબલ હોય ને એટલું કસ્ટમરને સારું આપવાની, સારી સર્વિસ આપવાની એવો ટ્રાય કરી રહ્યા છે. સરસ. તો આ આગળના પોડકાસ્ટમાં જતા આ બધી વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલા તમારા બાળપણથી શરૂઆત કરીએ કે તમારું બાળપણ કઈ રીતનું હતું? બાળપણમાં વાત કરીએ ને તો મારો એક પરિવાર છે ને, એક નાના અમથા ખેડૂત પરિવાર, બરાબર, અને ગામડે રહેતા. બહુ વીક પરિસ્થિતિ હતી અમારી, અને હું ગામડે સરકારી સ્કૂલમાં પહેલા ભણતો, 1 થી 7 ધોરણ ત્યાં સ્ટડી કર્યું. ત્યાર પછી અમે દામનગર ભણવા જતા, બરાબર. દામનગર ગુરુકુળમાં મારું સ્ટડી થયું. અને મેઇન સ્ટ્રગલ વાળી વાત કરીએ આપણે તો ભાઈ 10મા ધોરણમાં જ્યારે અમે દામનગર જતા તો સવારે 5 વાગે બસ આવતી લેવા માટે. Yeah. રિક્ષા ભાડાના પૈસા બચાવવા માટે સરકારી પાસ હોય તો બસમાં જતા, અને ત્યાંથી રિટર્નમાં અમે 12 વાગે છૂટી જઈએ. 12:30 સ્કૂલનો ટાઈમ પતી જાય. પાછું રિટર્ન ઘરે આવવા માટે 5 રૂપિયા રિક્ષા ભાડું બચાવવા માટે અમારે 4:30 વાગ્યાની બસ હતી. તો 4:30 વાગ્યા સુધી અમે બસ સ્ટોપમાં વેઇટ કરતા અને ત્યાંથી આવતા. એટલે આ ટાઈપનું થોડુંક સ્ટ્રગલ તો નાનપણથી જ છે આપણા લાઈફમાં. તો સૌથી પહેલા અત્યારે જે સગુન સાડીસ ચાલે છે એની પહેલા જ્યારે તમે બિઝનેસની શરૂઆત કરી અથવા કોઈ નોકરીની શરૂઆત કરી તો એ સમય કેવો હતો? સમયમાં તો મારા માટે એકદમ નવું જ હતું, કેમ કે મેં બીજો કોઈ બિઝનેસ ટ્રાય જ નથી કર્યો. ગામડેથી હું અહીંયા આવ્યો ને ડાયરેક્ટલી મને ઓપ્શન મળ્યું કે ભાઈ તમારે ડ્રેસની શોપમાં શીખવા જવું છે. મારા મોટા પપ્પા ઉપર મેં જોડેલું હતું, ભાઈ તમે જે કહો નહીં કરવાનું. મને કીધું ડ્રેસની શોપમાં વહી જાય, અમને રિલેટિવ શોપ ચલાવતા, તો એમની સાથે હું ગયો. એમની સાથે 6 મહિના જેવું મેં એક્સપિરિયન્સ કર્યું. 6 મહિના પછી મને એક સપોર્ટ આપવાવાળા ભાઈ હતા કે મને કીધું ભાઈ તમ તાર તું શોપ કર, ચાલશે. અને ફેમિલીને મેં ફોન કર્યો કે મારે શોપ કરવી. મારી એજ ત્યારે 16 વર્ષની 16 વર્ષની ઉંમરે મારે શોપ કરવી હતી. મારા પપ્પાને ફોન કર્યો ને તો મને સીધું એવું કીધું ભાઈ આવું મારે શોપ ના થાય, એટલે તમને છોકરા ગણીને ગમે એ લઈને વયા જશે, બરાબર. એટલે આવી એક વાત હતી. અને ત્યાર પછી ભાઈ હિંમત કરીને અમે શોપનું સ્ટાર્ટઅપ કર્યું અને ભાઈએ સપોર્ટ કર્યો ફૂલ અમને. અને શોપ કયા વર્ષમાં શરૂઆત કરી? શોપની શરૂઆત અમારી થઈ છે 2018-17માં. આઈ થિંક બહુ પરફેક્ટ યાદ નથી મને, 8 વર્ષ જેવું થયું અંદાજિત સ્ટાર્ટઅપ કર્યું ત્યારથી. તો સ્ટાર્ટિંગ આઈ થિંક તમે 2017-18માં કર્યું હશે, તો થોડાક ટાઈમની અંદર તમને કોરોના આની ઇફેક્ટ કરેલી હશે. તો એ સમય તમારી માટે કેવો હતો? એ સમયની વાત કરીએ ને તો એટલું ટેન્શન હતું. એક તો ઘરની લોન ચાલતી હતી, હપ્તાનું ટેન્શન હતું. બીજા નંબરમાં મારા ફેમિલી બધા મારા પપ્પાની ગામડે રહેતા, એ લોકો ત્યારે સુરત શિફ્ટ થયા હતા. આયા રૂમ શરૂ કરી દીધી, અમે રહેવા માટે આવ્યા અને ફૂલ પ્રેશર હતું જોરદાર. અને એમાંય ત્યાં રેન્ટ ઉપર શોપ હતી ત્યારે, અત્યારે આપણું ઘરનું છે ત્યારે રેન્ટ ઉપર શોપ હતી. એટલે 1 મહિનો તો પહેલા બંધ રહ્યું, પછી પાછું બીજો મહિનો પાછું બીજું, એમ એમ ટાઈમ વધતો ગયો અને પ્રેશર વધતું ગયું, બરાબર. તો એ પ્રેશરને કમ્પ્રેસ કરવા માટે આપણે છે ને ત્યારે એવું હતું શોપ પર જે અમારો સ્ટોક પડ્યો હોય ને એ સ્ટોક અમે ઘરે લાવીને મેક્સિમમ જે ઘરે સેલ થાય ઘરે સેલ કરતા. અને બીજા નંબરમાં ને અમારે બહાર શાક માર્કેટ ભરાય. તો એ સમય એવો હતો કે મેં શાક માર્કેટમાં લેગીઝ વેચેલી છે. હજી કોઈને કહે તો હાસું નહીં લાગે, કોરોનાના સમયમાં મેં શાક માર્કેટમાં લારી ઉપર લેગીઝ વેચેલી છે. આ ટાઈપનું કંઈક કોરોનાનો સમય હતો અને ત્યારથી પછી અમારો પીક પોઈન્ટ આવ્યો. અને કોરોના પછી જેવું સ્ટાર્ટઅપ થયું તો કોઈ પાસે પૈસા જ નહોતા માર્કેટમાં, કસ્ટમરનો ક્રાઉડ બિલકુલ નહોતો અને હાવ ફ્રી બેઠા હતા બધા. તો એવી રીતે થોડા નવા આઈડિયા ગોતતા હતા કે ભાઈ કઈ રીતે અમારા બિઝનેસને આગળ વધારવું. તો એ સમયની અંદર માનો કે અત્યારે ઓડિયન્સને પણ એ જ કહેવા માંગુ કે તમે ક્યારેક લક્ષ્મણનગર વિસ્તારની વિઝિટ કરો ત્યારે તમે જો આજુબાજુ બધી સાઈડ નકરા સાડીવાળા એ બધી જ દુકાનો એટલી બધી છે. તો એ દુકાનની અંદર તમારી દુકાનની અંદર જ ખરીદી કરવા માટે આવે અથવા એ બધાને ત્યાં સુધી એટ્રેક્શન લાવવા માટે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. એ સોશિયલ મીડિયા તમારી માટે કેટલું હેલ્પફુલ થયું? સોશિયલ મીડિયા તો 100% હેલ્પફુલ છે મારા માટે, પણ મેઇન વસ્તુ જે કહીએ ને આપણે માર્કેટનું અને કોમ્પિટિશન, તો માર્કેટ હોય ત્યાં કોમ્પિટિશન હોય અને કોમ્પિટિશન હોય ને તો જ કસ્ટમર હોય, બરાબર. એટલે આ વસ્તુ બધી એક કોમન છે, પણ આપણી પ્રોડક્ટને ક્વોલિટીમાં દમ હોય તો કસ્ટમર તો શોધતા આવે છે. પણ એમાં મને પીક પોઈન્ટ એ મળી ગયો કે ઇન્સ્ટાગ્રામ ઉપર જેવું મેં રીલ્સ બનાવવાનું શરૂ કર્યું ત્યારે મને આઈડિયા આવ્યો કે મારી પાસે શું ક્વોલિટી છે. ત્યાં સુધી મને જ રિયલાઇઝ નહોતું કે આપણી પાસે શું વસ્તુ છે. અમે જેવી રીલ્સો અપલોડ કરવાનું, જેવું વિડીયોઝ બનાવવાનું શરૂ કર્યું અને જે કસ્ટમરનો ફ્લો આવ્યો એટલે એના પરથી મને કોન્ફિડન્ટ લેવલ થોડું અપ થઈ ગયું કે ભાઈ આપણે જે આ કરીએ છીએ ને એકદમ રાઈટ વેમાં જઈએ છીએ ને આ બધું
કન્ટિન્યુ કરવું જોઈએ. અને જે સોશિયલ મીડિયા વાળા કસ્ટમર જે આવે છે ને એના માઇન્ડમાં એક છબી સેટ હોય કે ભાઈ મારે આ જગ્યાએથી આ વસ્તુ જ લેવી છે. બરાબર. એટલે આજુબાજુનું માર્કેટ આપણા માટે બહુ મેટર નથી કરતું અને માર્કેટ આપણને નડતું પણ નથી. 100% આ વસ્તુ વિચારવા જેવી. પણ સોશિયલ મીડિયાની અંદર માનો કે તમે વસ્તુ સેલિંગ પણ કરો છો, તમે રીલ્સ બનાવો છો, રીલ્સ ખરેખર જોવા જેવી હોય, પહેલેથી છેલ્લે સુધી મજા આવે. ઘણી વખત ક્યારેક તમે રિક્ષા લઈને આવતા હોય, ક્યારેક ગાડી ઉપર બધો સામાન લઈને આવતા હોય, તો ઓડિયન્સ એની સાથે રિલેટેબલ કરે છે અને એની પાછળની તમારી મહેનત પણ દેખાય છે. પણ સોશિયલ મીડિયામાંથી જ્યારે ઓર્ડર કરે છે તો એને પૂરું એ જ વસ્તુ અને એટલા ટૂંકમાં એક આપણે કહેવાય ને કે ક્વોલિટી સાથે આપવું અને પરફેક્ટ એ જ વસ્તુ ત્યાં સુધી પહોંચાડવી, તો એની અંદર કસ્ટમરને કંઈક ને કંઈક બીક હોય કે ભાઈ હું એને કેશ ઓન ડિલિવરી કરું તો જ તે મારી પ્રોડક્ટ આવે તો હું જોઈને લઉં. તો એની અંદર તમારો રેશિયો રિટર્નનો ને એ બધી વસ્તુમાં તમે કઈ રીતે મહેનત કરો? જો આપણે એક તો વાત કરીએ ને તો અમારી જે રીલ્સ હોય ને, જે કસ્ટમરે મને ફોલો કરેલું છે ને મને વિશ્વાસ છે કે એને મારા ઉપર પૂરો વિશ્વાસ છે. ને આ અમે સ્ટાર્ટઅપ કર્યું ને ત્યારથી લઈને આજ દિવસ સુધીના પર ડેના જેટલા બી ઓર્ડર જાય બધા પ્રીપેડ જાય છે. નો સીઓડી. અમારે ત્યાં સીઓડી નું ઓપ્શન જ નથી. પણ કસ્ટમરને એક વિશ્વાસ છે કે જે ફોટોમાં અને રીલ્સમાં જે વસ્તુમાં આપીએ છીએ ને એ જ એના ઘરે આવશે. અને આજથી લઈને શરૂ કર્યું ને ત્યારથી અત્યાર સુધી હજી સુધી 99% કમ્પ્લેન ના આવે ને કદાચ કોઈ ટીમ મેમ્બરથી ભૂલમાં કોઈ કલર કે વેરિએશન વહી ગયું હોય ને તો એ પીસ પાછો લેવાની અમારી જવાબદારી રિટર્ન લઈને એમને જે સર્વિસ હોય એમના સર્વિસ ચાર્જ હોય બધો પૂરો પાડીએ ને પાછું એમનું જે ઓર્ડર કર્યું ને પ્રોડક્ટ પૂરી પાડીએ છીએ. તે માટે કસ્ટમરનો ટ્રસ્ટ જળવાઈ રહી છે. ના, તમારી શોપની તો મેં પોતે વિઝિટ કરેલી છે ઘણી વખત અને એ વખતે જોઈએ તો આપણને એમ થાય કે રવિવારે જશું તો કદાચ ટ્રાફિક હશે તો આજે સોમવારે જઈએ, મંગળવારે. પણ મંગળવારે જઈએ તો એવું જ લાગે કે આજે રવિવાર જ છે. એટલે ઘણા બધા તમારા જે બધા સ્ટાફ છે એ બધા સારી રીતે બધી વસ્તુઓ દેખાડતા હોય છે. પછી ફરીથી દેખાડેલી વસ્તુઓ સંકેલીને પ્રોપર જગ્યાએ બધું ગોઠવતા હોય અને ઘણું તમારો સ્ટાફ એટલો મોટો છે તો એને કઈ રીતે તમે મેનેજ કરો છો? સ્ટાફ મેનેજમાં તો પહેલા કેવું છે કે અમારો જે રિલેશન છે ને સ્ટાફ જોડે, સ્ટાફ ઓનર ને સ્ટાફ જેવો રિલેશન જ નથી. તમે જ્યારે કંઈક 8 વાગ્યા પછી ક્યારેક શોપ પર વિઝિટ કરો ને તો તમને આઈડિયા આવે. અમારા જેટલા બી ટીમ મેમ્બર હોય ને બધા એક ફ્રેન્ડની જેમ બેઠા હોય. એને નથી ખબર કે હું ઓનર છું. હવે જે વાતચીત કરીએ જે બી કરીએ તો સામો એ પણ આપણને એવો સાથ આપે છે અને સહકાર આપે છે કે ભાઈ જે એના ફેમિલીમાં એના ઘરનું સમજીને કામ કરે. મારે કેવું નથી પડતું કે તમે આ ટાસ્ક તમારો પૂરો કરો, તમારું આ કામ પૂરું કરો. અમે ઓલમોસ્ટ ડિપાર્ટમેન્ટ આપેલા છે કે ભાઈ આ ડિપાર્ટમેન્ટ આને હેન્ડલ કરવાનું, આ ડિપાર્ટમેન્ટ આને હેન્ડલ કરવાનું, બરાબર. તો પોતપોતાના ડિપાર્ટમેન્ટનું પોતે જ ધ્યાન રાખી લઈએ. બીજા નંબરમાં આપણે એને જે એની ફેમિલીમાં જે કાંઈ પણ સગવડ અગવડ હોય એ પૂરી પાડી દઈએ અને એના જે પણ દુઃખ સાથમાં આપણે સાથ આપીએ. અને મોસ્ટ ઓફ તમે રીલ જોતા હશો ઇન્સ્ટાગ્રામ ઉપર, હું ક્યાંય પણ ફરવા જાઉં અથવા તો મૂવી જોવા જાઉં અથવા તો બહાર જાઉં, મારી ટીમ મારે હારે જ હોય. મારી વાઈફ હોય ને ત્યાં મારી ટીમ હોય. જનરલી ગણીએ ને તો આમ તમે 1 વર્ષનું સર્વરિયું જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ ઉપર, જેટલા બી રીલ્સ વ્લોગ આવ્યા છે ફેમિલીની હારવાર અમે ટીમને રાખીએ છીએ. એટલે માટે અમારી પ્રોબ્લેમ બહુ ઓછો આવે. બાકી માર્કેટમાં ઘણી વાર એવું થાય કે ભાઈ ટીમ શીખીને વયા જાય અને આખો દિવસ નકરા માણસો જ ગોતવા મળે. અમે ટીમ ગોતીએ નો ડાઉટ, નવા માણસો. પણ એમાં કેવું છે કે ભાઈ જેમ અમે નવો સ્ટાર્ટઅપ કરીએ કે ભાઈ સાડી હમણાં શરૂ કરી અમે 6 મહિના પહેલા, તમને ખ્યાલ હોય બરાબર. હમણાં પાછું એકાદ મંથમાં કિડ્સવેર શરૂ કરીએ છીએ. તો કિડ્સવેરના જે બી મેમ્બર જોતા છે નવા શોધીએ. બાકી જે અમારો જૂનો સ્ટાફ છે કે જતો જ નથી. એટલે એક એને ટ્રસ્ટ અને એક પોતાને જે ખબર છે કે ઘર જેવું માહોલ ત્યાં મળે છે. અત્યારે કેટલો તમારી પાસે ટીમ મેમ્બર બધા? ઓલમોસ્ટ બધા થઈને ગણીએ ને અલગ અલગ મારા વેસ્ટર્ન વાળી બ્રાન્ચ છે, સાડી વાળી બ્રાન્ચ છે, કુર્તી વાળી છે, ઓનલાઈનની ટીમ, બધા થઈને લગભગ 30 થી 35 જણાનો સ્ટાફ હશે. એટલે આટલા બધા લોકોને મેનેજ કરવો, આ બધાને સાચવીને રાખવું એ ખરેખર એક સાહસભર્યું કાર્ય કહેવાય. કારણ કે કેવું હોય કે એઝ અ બિઝનેસ તરીકે તમારા ચહેરા ઉપર અને આ બધા લોકો તમારા ચહેરાને વિશ્વાસ રાખીને કામ કરે છે. અને જો કદાચ તમારા ચહેરાની અંદર કોઈ પણ વસ્તુ એમાં થાય તો એમને કદાચ ઘરે પૈસા જશે કે નહીં, તો એ બધી વસ્તુ મેટર કરતી હોય. એટલે એ પણ તમારી માટે એક જવાબદારીપૂર્વક સારું કાર્ય કરી રહ્યા હતા. બીજું, આ બિઝનેસની અંદર આપણને ખ્યાલ જ છે કે સૌથી વધારે જે ટૂંકમાં સૌથી વધારે નહીં, આમ તો બધો વર્ગ આપણે કહી શકીએ તો મહિલા વર્ગ જ છે. તો એની સાથે જે બિઝનેસ કરવાની અંદર ઘણી બધી એરરો ઘણા લોકોને આવતી હોય છે અને ઘણી બધી એવી મોટી બ્રાન્ડો છે કે જે અહીંયા પાછી પડે છે. તો એને તમે કઈ રીતે ડીલ કરો છો? હમણાં રિસેન્ટલી છે ને જુડિયોમાં સેલ મૂક્યો હતો. મેં એક રીલ્સ અપલોડ કરી હતી. જુડિયોનું ક્રાઉડ હું એકવાર ત્યાં ગયો, જુડિયોનો રીલ શૂટ કર્યું અને પછી મેં મારી રીલ શોપની શૂટ કરીને બે કમ્બાઈન કરીને મૂકેલું હતું કે જુડિયોમાં સેલ છે તો એટલો ક્રાઉડ છે ને અમારી ત્યાં વિધાઉટ સેલ એટલો ક્રાઉડ છે. તો લોકો કેવું છે, એક વસ્તુ સમજે છે કે બ્રાન્ડ મેટર નથી કરતી, ક્વોલિટી અને એક વિશ્વાસ મેટર કરે છે, બરાબર. અહીંયા અમારી ત્યાં આવે તો એને જવાબ મળશે, પ્રોપર જવાબ મળશે અને પ્રોપર વસ્તુ મળશે. મેઇન વસ્તુ કે સોશિયલ મીડિયા ઉપર એમને ઘરે બેઠા બધું જોવા મળી જાય છે.
આજના જમાનામાં કોઈને કે આવું જ નથી પડતું. Yes. ઘરે બેઠા ઓર્ડર કરે તો ઘરે મળી જાય ફ્રી ડિલિવરીમાં. બરાબર, આ ટાઈપનું. એટલે કોઈ એવા કિસ્સા તમને કઈ એવા યાદ આવે છે કે માનો કે ત્યાં તો કેવું હોય, ઘણા સમજે એવી રીતે કોઈ વ્યક્તિ આવે, કોઈ વખત ક્યારેક એવા ઊંચા અવાજની અંદર પણ બોલી જતા, તો એ સિચ્યુએશનને કઈ રીતે મેટર કરો? એવી સિચ્યુએશન તો આવે, એનું રીઝન છે કે ભાઈ અત્યારે આપણે ફેશનની દુનિયામાં આગળ વધી રહ્યા છીએ. બરાબર, દિવસે ને દિવસે બધાને નવું ફેન્સી જોતું હોય વસ્તુ. તો એમાં ઘણી વાર એવું બી આવે કે ભાઈ કપડું ખરાબ બી નીકળી શકે. પણ કેવું હોય કે ભાઈ અમુક કપડું હોય કે એને ડ્રાય ક્લીન કરવું પડે. પણ ઘણા કેવા કસ્ટમર હોય કે એમને નોલેજ નથી હોતું. બરાબર, કે ભાઈ એવી ક્વોલિટીની વસ્તુ છે કે એવી રેન્જની વસ્તુ છે, તેને ડ્રાય ક્લીનમાં આપવું પડે. ના થાય ને પ્રોબ્લેમ આવે તો એ આવીને સીધું દોડે શોપ ઉપર કે ભાઈ તમે અમને આવું આપ્યું, એટલા રૂપિયા આપ્યા છે, આમ છે તેમ છે. બરાબર, તો બોલતા પણ એમને કેવું, આપણે એકવાર સાંભળી લઈએ નિરાતે કે ભાઈ આ ઓકે 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 બોલવા દઈએ. એ ખાલી ના થાય ને ત્યાં સુધી એને બોલવા દઈએ. બરાબર, પછી એને સમજાય ભાઈ આ વસ્તુ છે. તો બાજુમાં બે કસ્ટમર હોય, એને પૂછીએ કે ભાઈ બેન આ પીસ હોય તને કઈ રીતે તમારે હાસવવાનું હોય, કઈ રીતે કેર કરવાની હોય. તો એ કસ્ટમર એમને સમજાય દે. અને પછી અમુક ન સમજે હોય તો એટલું આપણે લઈ લઈએ પાછું અને મૂકી દઈએ સાઈડમાં કે ભાઈ નતા વેચો પીસે, કેટલી નુકસાની માની લઈએ. બાકી કસ્ટમરને હેન્ડલ કરવું જરૂરી. હા, એને સાચવવું એટલું જ જરૂરી છે. તો અત્યારે તમારી શોપ ઉપર જ્યારે પણ વિઝિટ કરીએ અને જે ટૂંકમાં તમે એમ્બિયન્સ આખું બનાવેલું છે, એ જ્યારે ટૂંકમાં શોપની અંદર આવીએ તો બાકી નોર્મલી જે દુકાન જેવું દુકાન નહીં, એક શોરૂમ જેવી ફિલિંગ આવે છે. તો એ ટૂંકમાં તમારા કસ્ટમર છે, એ કસ્ટમરની માટે તમે કયા થિંકિંગથી વિચારો છો કે એને કઈ કઈ વસ્તુની અગવડતા ના પડવી જોઈએ? શોરૂમનું થિંકિંગ તો એક સાઈડ. પહેલા મારા ઘરની વાત કરું તો મારા ઘરે હજી સેટી છે, સોફા હજી નથી. હું જેટલું બી મારા બિઝનેસમાં કમાઉં ને એટલું એક જ વસ્તુ થિંક કરું છું કે ભાઈ મારે મારા બિઝનેસ પર જ પૈસા લગાવવા છે. મારા કસ્ટમરને જેટલી સારામાં સારી સર્વિસ મળે ને. પહેલા મારી એક શોપ હતી, ઇન્સ્ટાગ્રામ ઉપર 1 લાખ ફોલોવર્સ હતા. બીજી શોપ થઈ 3 લાખ ફોલોવર્સ, ત્રીજી શોપ થઈ અત્યારે 12 લાખ ફોલોવર્સ. બરાબર, એટલે જેમ જેમ ફોલોવર્સનો ફ્લો વધે એમ આપણી પાસે સ્પેસ હોવો જોઈએ, જગ્યા હોવી જોઈએ. એટલે અને માર્કેટનો એક થિંગ છે કે હવે નવી દુલ્હનને કપડાં લેવા છે, મારું ઘર હોય કે કોઈનું પણ ઘર હોય, નવી દુલ્હનને કપડાં લેવા છે તો ગમે એવી જગ્યાએથી ના લઈ દે. એક સીધી વાત છે, આ એક બેસિક મેન્ટાલિટી છે. તો એના માટે આપણે શોરૂમમાં કંઈક એવું ડેકોરેશન છે કે એવું ફર્નિચર થોડું ઘણું તો લાઇટ કરવું જ પડે. અને હું તો એમ કહું, જે લોકો ન કરતા હોય ને એને પણ પોતાની શોપમાં જેટલી કેપેસિટી હોય ને એટલું ફર્નિચર કરવું જોઈએ. આ એક શીખવા જેવી વસ્તુ છે અને મેં પ્રેક્ટિકલી અનુભવ કરેલું છે કે ભાઈ મારો જ્યારે સાદી શોપ હતી ત્યારે જે ડ્રેસના 2000 હોય ને એનો ડ્રેસ આપણે શોરૂમમાં 2000 માં આપીએ ને તો હસતા હસતા પૈસા આપી દે. અને સાદી શોપ વાળાને 2000 લેવા હોય ને તો કસ્ટમરને બાર્ગેનિંગ કરાવે કે એને એકવાર માઇન્ડમાં એમ થાય કે આના 2000 હશે ખરા. આવું ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવા પડે. ટૂંકમાં જે વસ્તુની એકચ્યુઅલ કિંમત છે એ પ્રમાણેનું એમ્બિયન્સ પણ મળવું જરૂરી હા, છે, બરાબર તો છે. એની વેલ્યુ થાય. હા, નકર તો તો value પછી થાય. ગમે એટલી માનો કે આપણે લાખ રૂપિયાની વસ્તુ એક જો નોર્મલ જગ્યાએ વેચતા હોય તો એની વેલ્યુ નથી. ના. હમણાં રિસેન્ટલી જ એક બુકની અંદર વાંચતા હતા, એની અંદરથી એક્ઝામ્પલ મળેલું હતું કે માનો કે તમારે મર્સિડીઝ વેચવી હોય તો તમે પાનના ગલ્લા જેવડી દુકાનમાં ના વેચી શકો. એની માટે એમ્બિયન્સ એ આવે છે. જ્યારથી કસ્ટમર તમારો એન્ટર થાય છે ત્યાંથી એક્ઝિટ કરે છે ત્યાં સુધી એને જેટલી ફેસિલિટી મળે એ પ્રમાણે જ તમારી જે વસ્તુ છે એની કિંમત લોકો કરતા હોય છે. તો આ વસ્તુની અંદર અત્યારે તમારા ટૂંકમાં આટલું ફેન ફોલોઈંગ છે, એક તમારા ચહેરાને લઈને તો છે જ, પણ શગુન નામથી પણ લોકો સારી રીતે ઓળખે છે. ઇન્સ્ટાગ્રામમાં આઈ થિંક તમારા બધી જ વસ્તુના ભેગા કરે તો આઈ થિંક 12 લાખથી વધારે તમારા ફોલોવર પણ છે. તો હવે આ બિઝનેસને તમે આનાથી વધારે એક્સપાન્ડ કરવા ઇન ફ્યુચર તમે 5 વર્ષની અંદર શું જોવો છો? મેક્સિમમ અત્યારે જે હું ટ્રાય કરું છું ને, સોશિયલ મીડિયામાં અત્યારે મારા ફેસબુકમાં ગણો તો 10 લાખ ફોલોવર છે, યુટ્યુબ પર 2 લાખ ફોલોવર છે અને ઇન્સ્ટાગ્રામમાં 12 થી 13 લાખ ફોલોવર છે. બરાબર, ટોટલ ગણીએ ને તો 2 મિલિયન ઉપર તો ફોલોવર છે. પણ મારે ઇન્સ્ટાગ્રામ ઉપર 1 મિલિયન ફોલોવરનો તો અત્યારે ટાર્ગેટ છે આ 2 થી 3 મંથમાં કે 1 મિલિયન ટાર્ગેટ થઈ જવો જોઈએ. અને મેક્સિમમ જેટલું બને એટલું અમારે સોશિયલ મીડિયાને આ મારો બિઝનેસ છે ને ઓનલાઈન તરફ લઈ જવાની ટ્રાય કરું છું મારા હિસાબે. કે આગળ જેટલો જે જમાનો જે આવવાનો છે ને એ ઓનલાઈન નો આવવાનો છે. જેટલા બી લોકો હજી પોતપોતાના બિઝનેસમાં જે રીલ્સ કે વગેરે ના બનાવતા ને એને બનાવવી જોઈએ. હું તો એવું કહું કે ભલે એ કટલેરી વેચતા હોય અથવા તો પાનના ગલ્લાવાળો જો એકવાર રીલ્સ બનાવશે ને તો એની ન્યાય કસ્ટમર આવશે. હું લખીને આપી દઉં તમને, આમ રાઇટિંગમાં આપું. જમાનો સોશિયલ મીડિયાનો જમાનો છે ને હજી દિવસે ને દિવસે વધવાનો છે. કે અત્યારે આપણું બાળક જન્મે ને ત્યારથી જ એને ફોન જોઈએ છે. આપણે તો 20-25 વર્ષના થયા તે આપણને ફોન મળ્યા હતા ને. અત્યારે જે બાળક જન્મે ને ત્યારથી એને ફોન જોઈ છે. તો આગળ તમે વિચારી શકો ફોનનો જમાનો, સોશિયલ મીડિયાનો જમાનો કયા લેવલ ઉપર આવશે. 100%, કારણ કે એની ઉપર જ અત્યારે દુનિયા બધી નિર્ભર છે. હા, તમે જ્યારે ફ્રી થાવ ત્યારે રીલ્સ જોતા હોય, જ્યારે ફ્રી થાય ત્યારે આપણો જે બી માઇન્ડ ફ્રેશ કરવા માટે ફોન જ જોતા હોય. તો તમારો બિઝનેસ જ એના ફોનમાં વહી જાય તો ઓટોમેટિકલી જોવાના ને. તમારે કઈ પેમ્પલેટ વેચવા કે બેનર મારવાની જરૂર નથી.
રીલ શૂટિંગ કરો સિમ્પલ, તમારી પ્રોડક્ટ હોય દમ વાળી પ્રોડક્ટ લાવો ને બતાવો. આજે તમે બિઝનેસને એક્સપાન્ડ કર્યો તો એક ખાલી સિમ્પલ સવાલ કે ઇન ફ્યુચર ક્યારે શાર્ક ટેન્કમાં જવાનો વિચાર કરો? શાર્ક ટેન્કમાં જવાનો વિચાર ચાલ્યો છે અમારો. મેં એકવાર હમણાં જ રિસેન્ટલી યુટ્યુબ પર સર્ચ કરતો કે ભાઈ એમની પ્રોસેસ શું જાણીએ ને, તો મારું ભણતર એટલું ઓછું છે ને, હું જેટલું બી શીખ્યો ને બધું યુટ્યુબમાં જ જોઈને શીખ્યો. આજે જે સોશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવતા મને નથી આવડતું. બરાબર. આજે કહું ને, અને હજુ મારા વિડીયોમાં ઘણી વાર તમે વાંચશો ને તો લખાણ મિસ્ટેક હશે. ઘણા લોકોના કોમેન્ટ આવે કે ભાઈ આ છ ન ઓલો છ, બરાબર. તો એ બધું મેટર નથી કરતું ભાઈ, તમને સમજાવવું જોઈએ, દિલથી દિલ મળવું જોઈએ. બાકી લખ્યું હું છે ને હું આ વસ્તુ હું ગણતો નથી. મેં જો આ વાત કહું ને તો એક મારી લાઈફની પર્સનલ અનુભવ છે. મેં ઘણી કોમેન્ટો વાંચેલી છે કે ભાઈ આ તમારો આ શબ્દમાં મિસ્ટેક છે, આ તમારી આ શબ્દમાં મિસ્ટેક છે. એવું જોવા વાળા લોકો હોય ના, જે એજ્યુકેટેડ છે, ભણેલા છે, એ જોવે, બરાબર. આપણે ભણ્યા જ નથી તો એ હવે ભણવા જવાય એવું પોઝિશન નથી પાછી. સમય નથી. હવે આગળ શીખવાનો સમય છે. હું દિવસે ને દિવસે નવું શીખવાની ટ્રાય કરું છું મેક્સિમમ, જેવું આવડે એવું. ભલે ના આવડે ભૂલ પડે ભૂલ વાળું કરવાનું. કહી શકે હું ટીચર નથી, હું તો જે મારી પ્રોડક્ટ વેચું છું, પ્રોડક્ટ ઉપર તમને કઈ એવું લાગતું હોય તો તમે કહી શકો, પણ તમે મને ગ્રામર સુધારો છો, હા હું એક્સેપ્ટ કરું છું ભાઈ, હું સુધારીશ. જોઈ લઈએ, એમને એક રિક્વેસ્ટ આપી દઈએ કે ભાઈ ઓકે તમે સાચું બોલો. બરાબર છે. તો આ જે વસ્તુ બિઝનેસ આટલો ગ્રો કર્યો એટલે બધાને તો એમ જ થાય કે ભાઈ શગુનવાળાએ રાતોરાત એવી રીતે અહીંયાથી આટલું મોટું નામ થઈ ગયું અને રીલ્સ બનાવે છે એટલે એનું ચાલે છે. ખરેખર એવું નથી હોતું કે એની પાછળની જે સ્ટ્રગલ છે એક્ઝેક્ટલી એ તમે અને તમારા પરિવાર જાણતા હોય. તો આની અંદર સૌથી મોટી તમારી સપોર્ટ સિસ્ટમ કોણ છે? મેઇન સપોર્ટ સિસ્ટમ ગણીએ ને તો મારી ફેમિલી. એનું રીઝન છે કે હું રાત્રે ડેઈલી 11 વાગે ઘરે જાઉં. 10 થી 11 વાગ્યાનો મારો રેગ્યુલર ટાઈમિંગ છે. મેરેજ પછી 1 થી 2 વાર અમે બહાર ગયા હોય ને રાત્રે કોઈકના ઘરે બેસવા, એવા પણ હું દિવસો નથી ગણાવી શકતો. એટલી મારી વાઈફ ને ફેમિલી સપોર્ટ કરે છે. બાકી જનરલી કેવું હોય બધાને આમ તેમ બેસવા જવાનું, આ તે ફેમિલીના કામ હોય, પણ એ બધું ફેમિલી હેન્ડલ કરે. મને એમ કીધું ભાઈ તમે બિઝનેસ કરો, જેટલું તમારાથી થાય એ કરો. અમે રાત્રે 8 વાગ્યા સુધી તો કસ્ટમરનો ક્રાઉડ જ એટલો. 8 વાગ્યા પછી રીલ્સની શૂટિંગ કરીએ, બરાબર. કન્ટિન્યુ ડેઈલી ટુ ડેઈલી શૂટિંગ થાય. જે બી નવો સ્ટોક આવ્યો, હું છે સ્ટોક મેન્ટેન કરવાનો છે, નવી પરચેઝિંગ પાવર, આ તે જે બી હોય બધું કામ રાત્રે જ થાય. દિવસે કસ્ટમર હોય ત્યારે નથી થતું. એટલે મેઇન સપોર્ટ સિસ્ટમમાં ગણીએ તો ફેમિલીથી વધારે સપોર્ટ તો આમ આપણે ગણીએ તો કોઈનો ન. બીજા નંબર ઉપર જો સપોર્ટ સિસ્ટમમાં આવે ને તો મારા ટીમ વાળા, જે મારી સાથે જે છોકરા છે, હું જેટલા વાગ્યા સુધી શોપ કરું ને એટલા વાગ્યા સુધી જ પણ શોપ પર રહી છે. એટલે આનાથી મોટો સપોર્ટ બીજો કાંઈ ન હોય. મારા જે ટીમના મેમ્બર છે ને એને સેલેરી હું 8 વાગ્યા પછીની નથી આપતો. એ પેલા 8 વાગે જે 35 જણા છે એમાંથી 30 તો વયા જાય. જે 5 લોકો મારી જોડે રહે છે એને કંઈક છે કે મારે શીખવું છે, અને એ પણ મારી જેટલી જ મહેનત કરે. એટલે મેઇન સપોર્ટ સિસ્ટમમાં 2 વસ્તુ હું ગણી શકું. તો આ જે બધી વસ્તુની અંદર એક થોડુંક જે તમે બિઝનેસની અંદર સ્ટાર્ટિંગમાં થયેલો તમારો જે સંઘર્ષ છે એની અંદર આ બિઝનેસની અંદર કેવા કેવા પ્રોબ્લેમો આવતા એની વિશે થોડુંક તમે જો. બિઝનેસમાં પ્રોબ્લેમમાં પેલો મારો પ્રોબ્લેમ જોયો ને તો મારી પહેલા તો એજ મેટર નથી. તો 16 વર્ષના ઉંમરે કોઈ છોકરો શોપ ચલાવતો હોય, કેવું થતું ખબર? મારી શોપ પર જે કસ્ટમર આવે ને આપણે પીસ તો બતાવી દઈએ, બિલ બનાવવાનો ટાઈમ આવે ત્યારે બાર્ગેનિંગની સિસ્ટમ 8 વર્ષ બરાબર. શેઠને બોલાય એમ, શેઠને બોલાય એમ, હું જ છું, તું શેઠને બોલાય ને ભાઈ એમ એને હું એને કઈ નતો કે ભાઈ હું શેઠ છું. એવી પોઝિશન હતી આપણી, બરાબર. જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું ત્યારે, અને મેં જ્યારે શોપ રાખવાની હતી, શરૂ કરવાની હતી ને ત્યારની વાત કરું, મેં ફેમિલીને ફોન કર્યો ભાઈ મારે શોપ રાખવી છે તો પૈસાની જરૂર છે. તો મારા પપ્પા કે મારી પાસે 50,000 રૂપિયા છે. મેં કીધું કાંઈ નહીં મોકલી દો. પછી જે ભાઈ તમને કીધું મારા એક ભાઈએ સપોર્ટ કર્યો, એમના રેફરન્સથી મને એને માલ આપ્યો બધો. બાકી મારો બિઝનેસ જે શરૂ થયો ને, જે લોકો એમ કહેતા હોય ને કે બિઝનેસ કરવા માટે મોટા પૈસા કે મોટું બેકગ્રાઉન્ડ જોતું, એના માટેની આ વાત છે, ખાસ યાદ રાખજો કે મારી પાસે 50,000 રૂપિયા હતા ને એની મેં સ્પ્લેન્ડર ગાડી લઈ લીધી. કે બિઝનેસ માટે સૌથી વધારે જરૂરી હોય ને તો માર્કેટ જવાના, આવવા જવાની, માલ લાવવા માટેની, એ મને એવું લાગ્યું કે મારા માટે આ સૌથી બેસ્ટ, પહેલા આ જરૂરી છે. એ ગાડી લઈ લીધી. અને બીજા નંબરમાં જે ભાઈ હતા ને રેફરન્સથી મને માલ આપ્યો. ભાઈ જે માલ આને જોઈ આપી દે, પૈસા ન આવે તો હું આપી દે, એવી જવાબદારીથી મને માલ આપ્યો, બરાબર. મુનાભાઈ નામ છે, એનું નામ લઈ લો એટલે મને એમ થાય કે ભાઈ આ લેવલ ઉપર, આજે હું આ લેવલ ઉપર છું ને તો એના લીધે છું. આ તમને હું સીધી વાત કહું, અત્યારે એ હાઉસિંગમાં ડ્રેસ રિલેટેડ જ બિઝનેસ કરે છે, બરાબર. અને એને સપોર્ટ મને એટલે લેવલે આપ્યો કે ભાઈ જેટલા બી પીસ જોઈએ, જે બી જોઈએ બાકીમાં મળી ગયું. આવીને બીજા દિવસે અમે સેલિંગ કરવાનું. ઘરેથી વાત થઈ કે ભાઈ કમૂરતા છે, કમૂરતામાં શોપ શરૂ ના કરાય. હવે કમૂરતા શરૂ થયા હતા 1 દિવસ કે 2 દિવસ થયા હતા. મને કે 15 દિવસ સુધી શોપ હજી શરૂ નહીં થાય. 15 દિવસ શોપ શરૂ ન કરું, 7,500 મારી શોપનું રેન્ટ હતું ત્યારે, 3500 રૂપિયા ખર્ચો એમને ચડી જાય.
મારી પાસે 50,000 બેલેન્સ હતું, એમાં 3500 વયા જાય તો મને કેવું લાગે? એટલે મેં વાત કરી, ભાઈ આમ તો હાલશે નહીં, શોપ તો મારે શરૂ કરી દેવી પડશે ગમે એમ થાય. એટલે શનિવાર આવતો તો વળતા દિવસે હું ઘરે ગયો, હનુમાન દાદા પાસે દર્શન કરીને શ્રીફળ ત્યાં વધારીને શોપ પર જઈને શોપ શરૂ કરી દીધી. કમુરતા બુમુરતા જે હોય ભગવાન જોઈ લે, આપણે આપણો ધંધો કરવાનો છે. આવી રીતે અમે શોપ શરૂ કરી અને ધીમે 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 આગળ વધ્યા અને સ્ટોક મેન્ટેન થઈ ગયું, બધું આપણું પોતાનું થઈ ગયું. અને થોડોક ટાઈમ થયો ને ત્યાં એવો પ્રશ્ન આવ્યો કે જે હું શોપ ચલાવતો ને, મકાન માલિક કે અમારે પ્રોપર્ટી વેચી નાખે. આ એક બહુ જરૂરી ટોપિક છે. એને સેટ કરી રહ્યા છે, ત્યાં પાછું બધું ખાલી કરવાનું, બિઝનેસ આખો 0 લેવલથી પાછો ઊભો કરવાનો થાય. એટલે એક બહુ મોટું ટેન્શન આવ્યું મારા લાઈફમાં. પહેલી તો આ, કેમ કે મારી પાસે પૈસા હતા જ નહીં ત્યારે, નહીં કે વેચી નાખવાનું છે. પછી મેં વાત કરી ઘરે જઈને પપ્પાને કે ભાઈ પપ્પા આવી રીતે છે, મને કે કામ કરે ને કે બોલાવી લે, આપણે જોઈ લેવું. પપ્પા એના મિત્રને ફોન કરીને બધી વાતચીત કરી અને બેઠક કરીને મકાન લીધું. પૈસા નહોતા બિલકુલ નહીં, અને આવી રીતે પ્રોપર્ટી ઘરની લીધી. અને ત્યાર પછી અમારો એક પીક પીરિયડ શરૂ થયો ને ઘરનું જે મકાન રહેવાનું હતું ને વેચવા કાઢી નાખ્યું. આપણે ભાડે રહેવા વહી જાવ ને શોપ ઘરની લઈ લેવાની. એટલે એ જે અત્યારે શગુન અત્યારે જે શગુન છે ને ઈ જ. ઓકે, ઈ શોપ પેલું જે મકાન મારું લીધું ને, પેલી શોપ લીધી. બરાબર. આવી રીતે લીધું, શોપ વેચી નાખ્યું, ઘર વેચી નાખું ને શોપ લેવી. અત્યારે લોકો ઊંધું કરે છે, બરાબર, પેલા ઘર લઈને પછી શોપ ગોતવા નીકળે. એટલે આ વસ્તુ એક નોટ કરવા જેવી બાબત છે મારા લાઈફમાં. જો તમારે કંઈક શીખવું હોય તો આ શીખવા જેવું છે. ત્યાંથી અમારો પીક પીરિયડ શરૂ થયો ને પછી અમારો ધંધો એક કોન્ફિડન્ટ આવી ગયો, ભાઈ આપણી ઘરની જગ્યા ગમે એટલી મહેનત કરીએ આપણે ક્યાંય જવાનું નથી. લેવલ જે અમારું બિઝનેસ નહોતું ને 2x થઈ ગયું સીધું, અને સેલિંગ ડબલ થઈ ગયું. પપ્પા આવી ગયા સાથે સપોર્ટ સિસ્ટમમાં. મારા પપ્પા હું જાઉં ને પહેલા શોપ પર પહોંચી જાય ડેઈલી. અત્યારે હું શોપ પર જાઉં, મારા કોઈ પણ સ્ટાફ વાળા ન હોય ને પહેલા મારા પપ્પા શોપ પર પહોંચી જાય. સવારે 8 વાગ્યાના ત્યાં બેઠા હોય. બરાબર. બધા સ્ટાફ વાળાનો ટાઈમ છે 9:30 વાગ્યાનો, બરાબર. હું જાઉં 11 વાગે. તો આજે તેને એ સૌથી પહેલા શોપ પર વહી જાય. એટલે જે એક સપોર્ટ સિસ્ટમ મળી ગઈ, ઘરની જગ્યા થઈ ગઈ, પછી અમારો બિઝનેસ ચાલવા મળ્યો રેગ્યુલર. અત્યારે આ લેવલ ઉપર પહોંચી ગયો. એટલે અત્યારે એમના ફેમિલીમાંથી કેટલા લોકો ઇન્વોલ્વ છે કે ત્યાં તમારી શોપ પર હાલમાં? અત્યારે ફેમિલીમાંથી અત્યારે એક તો પહેલા મારા ફાધર, પછી એક મારો ભાઈ જે નાનો ભાઈ છે લંડન હતો રિસેન્ટ, અને અમે રિટર્ન બોલાવ્યો. હમણાં અમે જે નવું બ્રાન્ચનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, બરાબર. એ આપણી જે એક બ્રાન્ચ છે, કસ્ટમરની ડિમાન્ડ બહુ વધારે છે. તમે એટલા દૂર બેઠા છો, આપણો વરાછા એરિયો, એક વેસ્ટવોડાજન કે બહારના જે કસ્ટમર આવે ને એનું મગજ ખરાબ થઈ જાય એડ્રેસ ગોતવામાં. એ લોકોની એવી ડિમાન્ડ છે કે ભાઈ એક બ્રાન્ચ તમે અડાજણ કતારગામ કે ગમે ત્યાં કરો. તો ભાઈને રિટર્ન બોલાવ્યો છે ને અમે ટૂંક સમયમાં આ બાજુ એક બ્રાન્ચ ઓપન કરી રહ્યા છીએ, બરાબર. એક આ ગુડ ન્યૂઝ છે બધા માટે, જે દિવસ છે અત્યાર સુધી કોઈને ખ્યાલ નહોતો, આજના આપણા પોડકાસ્ટ દ્વારા આપણને ખબર પડી ગઈ. આ તમે રિલીઝ કર્યું, તમે કોંગ્રેચ્યુલેશન તમને તમારી નવી ફરીથી અમને ત્યાં એ સાઈડ વિઝિટ કરવા માટે મળે. પાકું. તો ફરીથી આ પોડકાસ્ટની અંદર આગળ વધીએ કે આ જે બધી વસ્તુ અત્યારે ટૂંકમાં મળી છે, આમાંથી બધી જ વસ્તુનો એક તારણ તરીકે તમે કોઈ આજના જે યુથ બધા જે છે, જે પોતે બિઝનેસ કરવા માંગે છે, એને કઈ તમે એવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપવા માંગો છો કે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? મેઇન તો હું એમ કહું કે ભાઈ છે ને, સોશિયલ મીડિયા ઉપર જે આપણે ફેસબુકમાં, હું ફેસબુક ઇન્સ્ટાગ્રામ જ આખો દિવસ વાપરું. જ્યારે મેં શરૂ કર્યું ને મને પપ્પા એમ કહેતા કે ભાઈ આખો દિવસ ફોનમાં હું કરશું, બરાબર. પણ ફોનમાં જ્યારે હું કરતો ને ત્યારે આખો દિવસ હું જ્યારે બી ફ્રી હોય ને, મારા ગુરુ છે યુટ્યુબ. જ્યારે ફ્રી હોય ને ત્યારે યુટ્યુબમાં જોતો, ભાઈ ધંધો કઈ રીતે કરવાનો. વિવેક બિંદ્રા હાથે જે આપણે મોટિવેશનલ સ્પીકર છે, બરાબર, એ બધાના વિડીયો જોતા. એમાંથી થોડું ઘણું શીખીને પછી મને એકવાર કંઈક વિડીયો આડો આવ્યો કે સોશિયલ મીડિયા પર આવી રીતે માર્કેટિંગ થાય. એ જોયું. પછી સોશિયલ મીડિયાની આઈડી કઈ રીતે બને એ જોયું. સોશિયલ મીડિયા છે ને, જો યુઝ કરતા આવડે ને તો આ લેવલ ઉપર તમારો બિઝનેસ લઈ જઈએ. કે આ એક લાઈવ એક્ઝામ્પલ છે બધા માટે. કેમ કે ભણતર નથી મારી પાસે, પૈસા નથી, છે હું તો સોશિયલ મીડિયા અને એક મહેનત કરવાનો એક હિંમત છે કે ભાઈ આપણે ગમે એટલું કામ કરવું પડે ને તો કરી લઈએ. જેને બિઝનેસ કરવો હોય ને જે યુથ છે આજ, એને આપણે કહી શકીએ કે ભાઈ સોશિયલ મીડિયાનો જો સારી રીતે ઉપયોગ કરે ને તો એ ધારે એ કરી શકે. અને જો એ સોશિયલ મીડિયાનો ગમે એ રીતે ઉપયોગ કરે ને તો સોશિયલ મીડિયા રોડ પર લાવી શકે, બરાબર. હા, જોઈએ છે આપણે એક્ઝામ્પલ બધા કે ભાઈ છેક મોક્ષ સુધી વાત પૂગી જાય, મરવા સુધી પૂગી જાય છે વાતો, બરાબર. ત્યાં સુધી સોશિયલ મીડિયામાં અંદર ઘૂસી ગયા હોય, ગેમ્સમાં એટલા અંદર ઘરી ગયા હોય. પણ યુથને જો ખોટો ટાઈમ ન બગાડવો ને તો એમ કહું, જે બી બિઝનેસ તમારો બિઝનેસ ન હોય તો તમારા ફાધરના બિઝનેસને તમે અત્યારથી સોશિયલ મીડિયા ઉપર લાવી દો. જ્યારે તમે બિઝનેસમાં જશો ને ત્યારે તમને એનો ફાયદો થશે. એક ભાઈ સીધી વાત છે, ભાઈ સીધા કોઈને હાલી નથી જતું. મને ઘણા લોકો પૂછતા હોય, ભાઈ તમે આ ફોલોવર પૈસા દઈને ખરીદ્યા? સીધો એ પ્રશ્ન તો કોમન હું પૂછવાનો જ હતો કે એવી રીતે બધા આ પ્રશ્ન તમને આવતો જ હશે. એટલે જનરલી આપણે ગણીએ ને તો
10 જણા પૂછે ને એમાંથી 8નો સવાલ તો આ જ હોય, પૈસા દઈને ખરીદ્યા. હવે લાખોની સંખ્યામાં ફોલોવર, એટલે સામે વાળાને વિશ્વાસ ન આવે ત્યારે હું એને એમ કહું કે તમે વ્યૂ જોવો, લાઈક જોવો. પૈસાથી ખરીદેલા ફોલોવર ને એમાં ક્રાઉડ ભેગો ન થાય, ખાલી ફોલોવર ભેગા થાય. ફોલોવર ભેગા થાય. બાકી શો ઉપર અમારે એક સમય એવો આવે કે લોક મારી દેવો પડે. દિવાળીના સમયે હું દરવાજા ઉપર ઉભો રહેતો, અંદરથી કાચને લોક કરી દેતા ને કસ્ટમર બહાર ઉભા રહેતા. કેમ કે બાકી અંદર એટલો ક્રાઉડ હોય ને તો શ્વાસ લેવાની તકલીફ પડી જાય, એટલો ક્રાઉડ હતો કસ્ટમરનો. એ ખરેખર અમે જોયું, એટલે હું કહેવાય ને થોડીક હજી વધારે એક્સપાન્ડ થતી હોય તો કરો. હા, પાકો ટ્રાય શરૂ જ છે. જેટલા પ્રોબ્લેમ આવતા ને એનું સોલ્યુશન અમે 100% ગોતતા જ હોય. એકવાર લોક મારી દેવો પડે ને એવો સમય આવે, એટલે આ બધું તમે મહેનત કરો ને તો બધું પોસિબલ છે લાઈફમાં. ચોક્કસ. આ બધા ઓડિયન્સ જે છે, તમને બધાને ફોલોવર છે, એ બધા એવી જ કંઈક પ્રાર્થના કરતા હશે કે ઝુડિયોની જેમ મોટા શોરૂમ હોય એવા શગુનના પણ શોરૂમ થાય તો બધાને ખરીદી કરવાની મજા આવે અને ક્વોલિટી વાળી જે તમે પ્રોડક્ટ લાવો છો એનો લાભ હર કોઈ લઈ શકે. હું તો પહેલા એક આ તમારા પોડકાસ્ટના માધ્યમથી મારા જેટલા ફોલોવર છે, નાના જેટલા ફોલોવર છે ને, બધાને 2 હાથ જોડીને વંદન કરું છું કે ભાઈ એને મને આ લેવલે પહોંચાડ્યું. બાકી મારી ઓકાત નહોતી કે હું અહીંયા પહોંચું. સીધી વાત છે. આપણે એક વિડીયો બનાવી નાખીએ કે જોવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું એમના હાથમાં છે. આજે મને ત્યાંથી નીચે લાવવું હોય ને તો ફોલોવરના હાથમાં છે, ને અહીંથી મને ઉપર લઈ જવો છે ને તો એમના હાથમાં છે. એટલે તમારે શું કરવું નહીં, તમારા વ્યુઅર્સ બધા તમને 2 હાથ જોડીને કહું છું કે જો તમે એવું ધારતા હોય કે અમારી ત્યાં જોડીઓની જેમ અલગ અલગ બ્રાન્ચો થાય તો તમારે રાત દિવસ જેમ હું મહેનત કરું ને તમારે મહેનત કરવાની છે. વિડીયો લાઈક, શેર ને સપોર્ટ કરવો પડશે. ચોક્કસ. બાકી બધા લોકો તૈયાર જ છે, બસ એ કહે છે કે તમે નવી વસ્તુ હજી લાવ્યા જ કરો. પાકો. તમારું જે અપકમિંગ જે તમે શરૂ કરવા જઈ રહ્યા છો જે કિડ્સ વેર ની અંદર, તો એ કિડ્સ વેર ની અંદર કઈ રીતનું અત્યારે હાલમાં પ્લાનિંગ છે, તો થોડુંક દર્શકોને પણ માહિતી મળી. કિડ્સ વેર માં આપણે વાત કરીએ ને તો ન્યૂબોર્ન થી લઈને 10-12 વર્ષ સુધીના છોકરાના જે બી વેરાયટી આવતી, રમોકડાથી માંડીને જેટલી બી એની જરૂરિયાત, જીવન જરૂરિયાત જેટલી વસ્તુ આ બધી આપણે, ખાલી કપડા નહીં, બધી વસ્તુ, શૂઝ છે કે ચશ્મા છે, ગોગા, આ બધું જે બી મતલબ ન્યૂબોર્ન થી લઈને એને જે જરૂર હોય 12 વર્ષનું થવા માટેની જેટલી જરૂર પડતી બધી વસ્તુ રાખવાની ટ્રાય કરવાની છે આપણે. અને એકદમ નવો બિઝનેસ છે, મને નવું શીખવામાં બહુ મજા આવે. એટલે આ એક મારો એક્સપિરિયન્સ નથી કિડ્સનો જરાક પણ આજે સોશિયલ મીડિયા ઉપર કે યુટ્યુબ પર અત્યારે હું છેલ્લા 1 મહિનાથી ડેઈલી 1 કલાક આ કિડ્સનું રિસર્ચ કરું છું. બરાબર. કે કઈ શોપ વાળો હું વેચે છે, કઈ જગ્યાએથી સ્ટોક લાવે છે, કઈ ટાઈપનો કોન્સેપ્ટ હાલે છે, કયા એરિયામાં શું વસ્તુ હાલે, લોકોને શું રિક્વાયરમેન્ટ, હા, લોકો શું લાઈક કરે, શું શેર કરે. સોશિયલ મીડિયા ઉપર તમે જોવો ને તો બધું તમારે ક્યાંય જોવા જવું પડતું જ નથી. આમ રીતસર તમને ખબર પડી જાય કે ભાઈ લોકોને આ જ કપડા અત્યારે ગમે છે ને આ જ વસ્તુ ટ્રેન્ડમાં છે. બિઝનેસ કરવો સોશિયલ મીડિયાથી બહુ હેલો થઈ ગયો છે મારા મતે, હું ગણું ને તો. તમારે ટાઈમ આપવો પડે. 100%. બીજું કઈ તો નવીનમાં નહીં, બસ કિડ્સ વેર શરૂ થાય એટલે ઓપનિંગમાં આવો બધા અને સપોર્ટ કરો મેઇન તો. બાકી બધા દર્શકોને પણ અત્યારે જાહેરમાં આમંત્રણ આપે છે. બધા જેટલા બી દર્શક મિત્રો છે, એમના ફોલોવર છે, મારા ફોલોવર છે, બધા લોકો આવી જાઓ, ઓપનિંગમાં આવજો મેઇન, અને શોપ વિઝિટ કરવા આવજો, વસ્તુ લેવા માટે નહીં, મળવા આવજો. તો ખાલી એક વિચાર હમણાં આવ્યો હતો, માનો કે તમે કિડ્સ માટે કરેલું છે અને લેડીઝ વેર માટે કરેલું, તો થોડુંક જેન્ટ્સ માટે પણ વિચારો. જેન્ટ્સ માટેનું પ્લાનિંગ આપણે હવે જે આ કિડ્સ વાળું એકવાર રેગ્યુલર થઈ જાય ને એટલે હવે અમારા લિસ્ટમાં 2 વસ્તુ બાકી છે. એક તો નાઇટ વેર વાળું જે એનું આવે, લેડીઝ નાઇટ વેર ની જે ફેકલ્ટી આવે, હા, હોજિયરી વાળું એક ડિપાર્ટમેન્ટ બાકી છે. એકમાં આપણે આ કિડ્સ મેન્સ વેરમાં કુર્તા શેરવાની છે કે બ્લેઝર વાળું જે ડિપાર્ટમેન્ટ છે ને એક સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ છે આપણું, પણ એના માટે થોડો ટાઈમ લાગી જશે. એના પહેલા અમે બ્રાન્ચ ઓપન કરવાના છીએ. જે એટલું છે ને આ બધાને કે રાજકોટ, અમદાવાદ વાળાની એટલી ડિમાન્ડ છે ને, હું જ્યારે બી લાઈવ કરું ને ત્યારે કોમેન્ટનો ઢગલો હોય કે તમે રાજકોટ આવો કે અમદાવાદ આવો, રાજકોટ આવો કે અમદાવાદ. આપણે એમ થાય કે બે કોમ્પિટિશન કરે છે. એટલે એટલા ફોલોવર્સ ને લોકસાના છે તો અમારે પહેલા તો ત્યાં જવાનું પ્લાનિંગ છે. એટલે ટૂંકમાં આવશે ખરી, અમારે રાહ જોઈને. હા, 100% આવશે. આવીને આવી રીતે જો બધાએ સાથ ને સહકાર આપ્યો અને નસીબે સાથ આપ્યા તો 100% આવશે. તો કિશનભાઈ, ઘણી વખત તમારી રીલ્સ પણ જોઈ છે અને બીજા એવા ફેક એકાઉન્ટ પણ જોયેલા છે કે જે સેમ તમારી જ રીલ્સનો યુઝ કરી અને નીચે એમાં આઈ થિંક સાડીનો ભાવ 2000 હોય તો એ બધા 200 અને 300 રૂપિયા લખીને, એટલે લોકોને એમ થાય કે કદાચ ઓફર હશે, અને એ બધા જે ફ્રોડ થાય છે, તો એની માટે તમે શું એક્શન લો છો? એવા ફ્રોડ અકાઉન્ટ બહુ બધા છે ઇન્સ્ટાગ્રામમાં, અને દિવસે ને દિવસે વધતા જાય છે. આજથી 2 મહિના પહેલા મેં એક સાયબર ક્રાઇમમાં લેખિતમાં અરજી આપી હતી. જેટલા અકાઉન્ટ મારા નજરમાં આવ્યા અને જેટલા કસ્ટમરની ક્વેરી આવતી અથવા તો અમારા ફોન આવે કે ભાઈ તમારો વિડીયો જોયો. મેઇન પ્રોબ્લેમ શું છે કે ફેસ જ એટલો વાયરલ છે ને, તો લોકો ફેસ જોઈને ડિસાઈડ કરી લે છે. નામ કોઈ રીડ જ નથી કરતું, બ્રાન્ડ ને મારે એને મતલબ નથી. ફેસ જોવે ને વિડીયો ડાઉનલોડ. લોકો ફ્રોડ વાળા મેઇનલી ફ્રોડ કઈ રીતે કરે, ધ્યાનથી જોજો. કોઈ પણ વસ્તુ હશે ને
તો તમારો વિડીયો છે તો ડાઉનલોડ કરીને મૂકી દે છે એની આઈડીમાં. પ્રોડક્ટની કિંમત છે 10,000 રૂપિયા, એ લખશે 599 કે 499. તો જે બી લેડીઝની મેન્ટાલિટી તો કેવી બહુ સસ્તું, એટલે ઓફર એટલી સસ્તું હા મળે જ નહીં. એટલે ફટાફટ કાંઈ જોયા વગર એમ સીધું છે ને મોહ એટલો વધી જાય ને એની પ્રત્યે, તો એ નંબરમાં સીધા જીપે કરી દે. ઓલા લોકો એનો ફાયદો ઉઠાવે છે. એનો નંબર પેમેન્ટ આવી ગયું પછી તેને જરૂર નથી કસ્ટમરની, અને બીજી વાર એના કસ્ટમર નથી જોતા. કે ફ્રોડ કરવા વાળાને તો આખી દુનિયા છે ને. તો આજે તમારા પેમેન્ટ લઈને તમને બ્લોક કરી દે છે. એટલે જેટલા બી કસ્ટમર છે ને હું કહેવા માંગીશ કે ભાઈ અમે તો અમારા રીતે સાયબર ક્રાઇમમાં જે કમ્પ્લેન કરવાની આવે, પોલીસ કમ્પ્લેન છે, XYZ જે બી પગલા લેવાને લઈ લીધા છે. પણ એમ છતાંય ધ્યાન રાખવાનું છે વ્યુઅર્સ ને ફોલોવર્સ કે ભાઈ તમે છે ને આઈડી નું નામ વાંચો. મારી એકની વાત નથી, જનરલી કોઈ પણ વસ્તુ તમે જોતા હોય એનું જે બ્રાન્ડ નેમ છે, પછી એના ફોલોવર છે. મારી આઈડીમાં 6 લાખ ફોલોવર છે. ફ્રોડ વાળા હોય તેને 2,000 3,000 ફોલોવર, ત્યાં જ પકડાઈ જાય. ફ્રોડ વાળા જે હોય ને મેનલી એને તમે સાદો કોલ નહીં કરી શકો, બાકી એનું નેટવર્ક ટ્રેસ થઈ જાય, નહીં પકડાઈ જાય. એટલે એક એનું સિસ્ટમ છે કે વોટ્સઅપ કોલ જ રિસીવ કરશે. બીજું જે વસ્તુ એની જે મેઇન છે ને, એની કોમેન્ટ બંધ હશે. જેટલા બી ફ્રોડ અકાઉન્ટ મેં જોયું ને બધાની કોમેન્ટો બંધ છે. એનું રીઝન છે આજે તમારા પૈસા ગયા, કાલે મારા ગયા, આપણે એમાં કોમેન્ટ કરીને લખીએ ને કે ભાઈ આ ફ્રોડ છે, એટલે લોકો કોમેન્ટ સેક્શન બંધ રાખે. તમને જેટલા બી એવા વિડીયો જોવા મળે કે જેની કોમેન્ટ સેક્શન બંધ હોય, જેના ઉપર ફોન ઉપર વાત ન થતી હોય, તો એના ઉપર તમારે 1 રૂપિયાનો ભરોસો કરવાનો નહીં. જેટલા વ્યુઅર્સ આ ધ્યાન રાખશે, જેટલી આ માહિતીને શેર કરશો ને, એટલા લોકોના મહેનતના રૂપિયા બચશે. અત્યારે બિચારા માણસો એટલી મંદી છે માર્કેટમાં, 500 રૂપિયા કમાવા માટે એટલી મહેનત કરતા હોય, ઓલા લોકો 500 કરીને સાંજે 50,000 કમાઈ લે વગર મહેનતના. તો પ્લીઝ એક મહેનત આ લોકો આપણા વ્યુઅર્સને બધાને કહી દઈએ કે ભાઈ તમે વિડીયો શેર કરો, લાઈક કરો, અને આ અવેરનેસ છે ને એને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો કે ફ્રોડ વિડીયો છે ને ફ્રોડ વાળા ફાયદો ન લેવા જોઈએ તમારી માસુમિયતનો. નામ વાંચો, ફોલોવર જોવો, અને કોમેન્ટ શરૂ હોવી જોઈએ ને કોલ ઉપર વાત થવી જોઈએ ખાસ. અને મેઇન વાત કરીએ ને તો આપણે પ્રોડક્ટ લેતા હોઈએ બરાબર, કે હવે કોઈ પણ લેડીઝ હોય કુર્તી, ડ્રેસ, સાડી લેતા હોય, એમને એટલું નોલેજ તો હોય જ કે ભાઈ આ સાડી છે તો 1,000 રૂપિયાની મળે, અને મોંઘી ગણીએ ને તો 1200-1300 ની મળે. એનાથી નીચે મળે ને એટલે ફ્રોડ. આ સિમ્પલ એક બેઝિક, કોઈને કઈ પૂછવા ન જવું હોય ને તો આપણી પોતાના માઇન્ડને ખાલી વાપરીએ ને તોય ખબર પડી જાય ફ્રોડ કઈ રીતે થાય છે. હવે આપણને ખબર છે આ શર્ટ 2,000 નો આવે છે ને આપણે માન લઈએ કે 200 માં લખેલો છે ને 200 મળી જતો હશે, તો એ આમ જનરલી ગણવા જાય ને તો આપણી પોતાની ભૂલ છે. અને આની માટે મેં મારા આઈડી પર એટલા વિડીયો અપલોડ કરેલા છે, એમ છતાં એનો કોઈ રિઝલ્ટ નથી. લોકો ઓછી પ્રાઇસ જોઈને અને ફસાઈ જાય છે. પણ તમારા માધ્યમથી હું કહેવા માંગીશ કે મેક્સિમમ અવેરનેસ ફેલાવો, જેથી લોકોના પૈસા બચે. બાકી આપણે તો કેવું, અમે પોલીસ કમ્પ્લેન કરેલી, અમારી ત્યાં કોઈ બી આવે ને તો અમે બતાવીએ કે ભાઈ નામ વાંચો, આ પોલીસ કમ્પ્લેન કરેલી છે, જોઈ લો. એ બિચારા જઈ વયા જાય, પણ પૈસા તો એના ગયા ને મહેનત ના. ત્યારે આપણને દુઃખ થાય કે ભાઈ મારું મોઢું જોઈને અને પૈસા લોકો લૂંટે છે. એટલે મેક્સિમમ તો અમે બહુ મહેનત કરી આના માટે, પણ એનું રિઝલ્ટ આવે ત્યારે જોઈએ. એ બધા લોકોને એક્સપ્લેન કરી દેજો આ બાબતો જોઈએ, તો જેના કારણે એક્ઝેક્ટલી અમારું એકાઉન્ટ છે એ લોકોને ખ્યાલ આવી જાય કે તમારું એકાઉન્ટ આ જ છે. હા બરાબર. અમારા પેજ ઉપર મેનલી ગણીએ તો બ્લુ ટિક વેરિફિકેશન વાળી આઈડી છે. મારી જેટલી બી ઇન્સ્ટાગ્રામ આઈડી છે બધી વેરીફાઈડ છે, પાછળ બ્લુ ટિક કરેલું હશે, એ જ ઓરિજિનલ આઈડી. બીજા નંબરમાં વાત કરીએ તો મારી આઈડી જે હશે ને એમાં મારી સિવાય બીજા વિડીયો નહીં હોય. હું પોતે શૂટ કરીને પોતે જ મૂકું. જ્યારે ફ્રોડ વાળાની આઈડી હોય ને તો એમાં મારો વિડીયો હોય, તમારો વિડીયો, બીજાનો વિડીયો, બધાના મિક્સ રીલ્સ હશે. એ બી જોવો તો તમને આઈડિયા આવી જાય કે મિલ્ક અલગ અલગ શોપની રીલ્સ મૂકેલી હોય એટલે ફ્રોડ વાળા. તો ખાસ આટલી બાબતોનું ધ્યાન રાખી અને પછી તમે એવી રીતે બાય કરવા માટે અગ્રી થજો, કારણ કે તમારી સાથે પણ કંઈક આવા ફ્રોડ ના થાય. તો અને તમારે જે વસ્તુ જોઈએ છે તમારી મહેનતના પૈસાની અંદર તમને તમારી વસ્તુ મળી જાય. બરાબર છે. કિશનભાઈ, તમારા જે બિઝનેસ થયો એની પહેલાની લાઈફ, મીન્સ કે જ્યારે ટૂંકમાં સ્ટ્રગલ ટાઈમ ચાલતો ને પૈસાનો એ સમય, અને અત્યારનો જે સમય જ્યારે ટૂંકમાં આપણી પાસે તમારી પાસે જે શોરૂમ અને પૈસા જે છે, તે બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? ડિફરન્ટમાં વાત કરું ને તો જ્યારે મારી પાસે કંઈ નહોતું ને ત્યારે અમારે હોટલમાં જમવા જવું હોય ને તો અમે કોઈ દિવસ જતા નહીં. અને મેઇનલી ગણીએ ને તો અમારું ગ્રુપ હતું, એમાં 2 મારા મિત્ર છે વ્યવસ્થિત કેપેબલ, ને એને ઘરેથી રોજે પૈસા વાપરવા મળે, અને આપણે ક્યારેક તો ત્યારે ખાઈ આવીએ. પણ આમ ડેઈલી એમ કે ને હાલો નાસ્તો કરવા જાવ, મારે એમ કેવું પડે કે આ વસ્તુ મને નથી ભાવતી, નથી ભાવતી એમ કેવું કે રોજ એના પૈસાનું ખાઈને રોજ તો ના ચાલે. આવી રીતે આપણે પહેલા લાઈફ જીવેલી. ને અત્યારનો સમય એવો છે કે હું ક્યાંક રોડ ઉપર કોઈને પણ ભાળું ને કે ભાઈ આ ભૂખ્યો છે કે આ તરસો છે, તો આપણે એને જે બી લઈ દેવું ને લઈ દેવાની ભગવાને મને કેપેસિટી આપી. એટલે પહેલા તો થેન્ક યુ ગોડ કે આ લેવલે અમને પહોંચાડ્યા. અને આજની લાઈફમાં કહું તો અમારે જે બી ખાવું પીવું હોય આ તે કોઈ નકટોક નથી, એટલી લાઈફ આપણી સુધરી ગઈ. અને પરિવારને જે વસ્તુ જોતી હોય ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે. એટલે એટલો લાઈફમાં ચેન્જીસ આવ્યો. બાકી પહેલાની લાઈફની વાત તો કરાય જ નહીં, એવી લાઈફ હતી આપણી. નાસ્તો કરવાના પૈસા નહોતા એટલે પછી વાત પતી ગઈ. જ્યારે અમે નાની ઉંમરનો હતો
આ સ્ટાર્ટિંગની વાત કરીએ, જ્યારે હું જોબ કરતો, એક્સપિરિયન્સ કરતો ત્યારની, તો મારા એક અંકલ છે, એમનો મશીન હાલતા, તો ત્યાં જઈએ ને ટેરેસ ઉપર બધી ભંગાર ને આન તેન બધું વીણીને ને ભંગાર વાળાને ત્યાં ભંગાર વેચીને જે પૈસા આવતા ને પૈસાનો નાસ્તો કરતા. એટલે આ લાઈફ હતી મારી પહેલાની. અત્યારની લાઈફ તો બધાને ખબર છે, સોશિયલ મીડિયા ઉપર બધું આવતું હોય, સારી ગાડી છે, મકાન છે, કોઈ વાંધો નથી, વેલ સેટ છે, ભગવાનની દયા છે. એટલે એક વસ્તુ છે ને હમણાં મગજમાં આવેલી કે જેટલા પણ લોકો જે બિઝનેસ કરતા હોય ને એ સ્ટાર્ટિંગમાં જ્યારે ઝીરો હોય અને પછી એક સમયે જ્યારે ટૂંકમાં એટલા પૈસા કમાઈ જાય ને પછી એ પોતાની માટે પૈસા નથી કમાતા, એ જે આ સમાજ છે કે આ બધી જે સોસાયટી છે એની વિશે પૈસા કમાય છે. તો એ વસ્તુ આઈ થિંક તમારી અંદર પણ ઘણી વખત દેખાય છે કે ભાઈ જે કાંઈ પણ કંઈ નહોતું અને જે તે સમયે અત્યારે આપણે ભગવાને આપેલું છે, તો હવે એ વસ્તુની અંદર જેટલા આપણાથી સ્પેન્ડ થઈ શકે એટલા તમે ઘણી વખત ગરીબોને જમાડતા હોય છો અથવા એમને કંઈક વસ્તુ એવી રીતે લઈને આપતા હોય છો. મને જનરલી ગણીએ ને તો મારે જ્યારે બી ટાઈમ મળે અથવા તો હું રોડ પર ચાલ્યો જતો અને કોઈ પણ મને વ્યક્તિ એવું લાગે ને કે ભાઈ આ માણસ હેરાન થાય તો એ મારાથી ના જોવે. એટલે મારાથી જે બને, જે મારા ખિસ્સામાં પડ્યું હોય ને હેલ્પ આપણે હેલ્પ રૂપે એમને આપી દઈએ. યા તો આજુબાજુમાં કાંઈ શોપ હોય ને એમ કે મારે કરિયાણું લેવું છે, એ જે કહે ને એને દુકાનવાળા સામે ઉભા રાખી દે, બેન તમારી જે જોઈ ને કયો એ લઈ દે, એ જે મોઢામાં જ બોલે ને લઈ દે. આજે ભગવાને કેપેસિટી આપી છે અને જે મને આપ્યું છે ને મારથી ખાધે નથી ખૂટવાનું. આપણે ખાવા તો 3 રોટલી જોઈએ જ ને, બરાબર, રહેવા મકાન છે, બાકી જોઈએ હું બીજું લાઈફમાં. હું આવું માનવા વાળો માણસ. અને મેઇન ગણીએ તો મને આ વસ્તુ કરું ને તો મને મારા બિઝનેસમાં પણ ઘણો ફરક દેખાતો ને એવું લાગે કે ભાઈ તમે સોશિયલી કોઈની મદદ કરો ને તો ઉપરવાળો તમારી મદદ જરૂરથી કરે છે. અમે એક્સપિરિયન્સ કરેલું છે. બધું જોવે જ છે. હા, બધું જોવે છે. અને તમે કોઈ પણ માણસની જો હાસે દિલથી કોઈ સ્વાર્થ વગર મદદ કરતા હોય ને તો ઉપરવાળો તમને એનું બમણું આપે છે. અને મેં એક્સપિરિયન્સ કરેલું છે મારી લાઈફમાં, પર્સનલી જો ને તો. અને અમે ઘણીવાર રીલ્સ મૂકીએ છીએ કે ભાઈ હેલ્પ કરતા હોય ને એની, તો એમાં ઘણા લોકો કોમેન્ટ કરતા હોય. એને હું ખાસ તમારા માધ્યમથી કહેવા માંગીશ કે ભાઈ હવે રીલ્સ ના કરવી જોઈએ, દેખાડો ના કરવો જોઈએ. તો આ જે બધી હેલ્પ કરવાનો આઈડિયા છે ને મને ક્યારથી આવ્યો ખબર? મેં ખજૂરભાઈના વિડીયો જોયા, નીતિન જાનીના. ત્યારથી મને એવું થયું કે આ ભાઈ આવું કરે તો હું એવું કરી. આ રીલ્સ નો જોયો ને તો મારા માઇન્ડમાં આવું આવત જ નહીં ને. તો બાકી જુવાનો છે ફરવા જાય, ગોવા જાય, બીચ પાર્ટી થાય, બરાબર, તો આ બધું હું કરી શકું, મારો સમય છે અત્યારે, મને કોઈ ના પાડવા વાળું નથી. પણ આપણે જે આ માણસને રીલ જોઈ ને કે ભાઈ આ ગરીબીનો હેલ્પ કરે ને કોઈ આશીર્વાદ આમ ખાલી માથે હાથ મૂકી દે ને તો બેડો પાર થઈ જાય. એટલે આ રીલ્સમાંથી આઈડિયા આવ્યો ને એટલા માટે હું રીલ શૂટ કરું છું. આ તમારા માધ્યમથી કહેવા માંગુ છું ખાસ. બાકી ઘણા લોકો કોમેન્ટ કરતા આપણે એને જવાબ નથી આપતા, પણ હું તો એમ કહું જે બી તમે 5 રૂપિયાની જો કોઈને મદદ કરતા હોય ને તો એને સોશિયલ મીડિયા પર વાયરલ જરૂરથી કરો. લોકોને જે વિચારવું વિચારે, પણ એમાંથી જોઈને જો 5 જણા શીખશે ને તો તમે 5ની મદદ કરી, 5 કરે, 25 રૂપિયા બીજા થયા તો પછી ઘણી હેલ્પ થશે. એટલે આ બધી વસ્તુ બહુ મેટર કરે. નેનો માઇન્ડ વાળા હોય ને લોકો કહી દે ફટદારાનું વિચાર્યા વગર કે ભાઈ આ બધું તમારે બતાવવાની જરૂર નથી, દેખાડો કરવાની જરૂર નથી, અમે આમ કરીએ, અમે એ કમેન્ટના કારણે બાકી બધા ઓડિયન્સ પણ એવું વિચારતા થઈ જાય, નેગેટિવિટી ફેલાવે ખોટી, બરાબર. એટલે જે માણસ હેલ્પ કરતો હોય ને એનું મોરલ તૂટે, એને એમ થાય કે ભાઈ અમે ખોટું કર્યું, બરાબર. એટલે આ એક જરૂરી વાત છે. થેન્ક યુ. હવે આ વસ્તુ પૂછાય કે ન પૂછાય બહુ ખ્યાલ નથી આવતો, પણ જો તમને યોગ્ય લાગે તમે જવાબ આપી શકો છો. અત્યારે જે શગુનના જે સાડીઝ છે અથવા પછી કુર્તીઝ ને બધું વેચો છો, વેસ્ટર્ન વિયર પણ હવે આઈ થિંક વેચો છો અને કિડ્સમાં પણ આગળ જતા જશો, આ બધી જ વસ્તુનું ભેગું કરી અને તમારું ટર્નઓવર આઈ થિંક કેટલું જતું હશે? ટર્નઓવર આપણે ગણીએ ને તો કોરોના પહેલા મારું ટર્નઓવર હતું 10 થી 15 લાખ યરલી. કોરોના પછી જેવું અમે સોશિયલ મીડિયા પર આવ્યા તો 50 થી 60 લાખ થયું, પછી 2 કરોડ 2 CR. અને રિસેન્ટલી આ માર્ચ સુધીનું ટર્નઓવર મારા હિસાબે 5 CR ક્રોસ કરી જશે. એટલે ગ્રો એન્ડ ગ્રો આ બધું એક શરૂ છે. ઘણા બધાના કદાચ માઇન્ડની અંદર એવી રીતે હતું કે બધા વિચારતા હોય, રીલ્સ જોતા હોય એવી રીતે કે એમના કિશનભાઈ ને એવી રીતે એમનું કેટલું કમાતા હશે, કારણ કે રીલ્સ તો જો કેટલા વ્યૂઝ આવે છે ને બધી વસ્તુ, અને ટ્રાફિક પણ. અને કમાણીની વાત કરીએ ને તો હું જેટલું બી કમાણો મેં કેલ્સી નથી માર્યું ક્યારે, પણ જે બી કમાણો ને બિઝનેસમાં લગાવી દીધું છે આજ દિવસ સુધી. કેમ કે પહેલેથી લઈને ઝીરો, આપણે ઝીરોથી ને સર્જન કરવાનું છે. જે બી કરીએ તો ફેમિલી પાસે એવું બેકગ્રાઉન્ડ નથી કે ભાઈ મને 50 લાખ કે 2 કરોડ આપ્યા ને આ બધું કરી નાખીએ, એ પોસિબલ નથી. માર્કેટમાંથી અમે પૈસા લેતા, જેટલું કમાય ને એટલું વધારતા જઈએ. બજેટ આવ્યું છે કિડ્સ વેર નો શોરૂમ મારાથી બની જાય એમ છે, તો કિડ્સ વેર શરૂ થઈ ગયું. એના પછી નેક્સ્ટ બજેટ તૈયાર થશે કે બીજી બ્રાન્ચ ઓપન કરવાની છે, બ્રાન્ચના પૈસા ભેગા થઈ જાય તો બ્રાન્ચ ઓપન થઈ જાય. આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ. તો તમારા ઘરે સરસ મજાની એક નાની એવી ઢીંગલી છે, તો એ ઢીંગલીના આવ્યા પછી તમારી લાઈફની અંદર શું ફરક તમને દેખાણો? એ વાત કરીએ ને તો એનો કોઈ આન્સર નથી મારી પાસે. એટલો ફરક છે મારી લાઈફમાં. મેઇન તો મારી જે દીકરી આવી ને ત્યાર પછી મારો એક પીક પીડિયર શરૂ થયો. હું જે બી કરું ને
એ બધું સારું જ થાય ને હાસું જ થાય. આંખ બંધ કરીને પેલું કહેવત છે ગુજરાતીમાં, ઊંધું ફેંકે ને તો સીધું પડે, એ કહેવત છે ને, એ દીકરીને આવ્યા પછી હાચી પડી. આમ કદાચ ઊંધા પૈસા ફેંકું કે ઊંધો સિક્કો ફેંકું ને તો જ્યાં મારે પાડવાનો ને ત્યાં જ પડે છે. આ એક બહુ જરૂરી વાત છે ને, જે લક્ષ્મી આપણે કહેવાય ને, લક્ષ્મી રૂપી, હા સાક્ષાત લક્ષ્મી રૂપી મારી દીકરી મારા ઘરે આવી, ઝાંખી બે. અને એના એમના નામ ઉપર જ તમે પેલું વેસ્ટર્ન વિયર, એમનું નામ ઉપર જ આપણે વેસ્ટર્ન વેર શરૂ કર્યું. આ ઝાંખી બ્યુટિક જે છે ને, એ બેબીના નામ ઉપર જ છે. અને બેબીના આવ્યા પછી બિઝનેસનો ગ્રો એટલો સારો છે. અને મેઇન તો બિઝનેસ તો એક સાઈડ રહો, પણ પરિવારમાં જે મારે બેન નથી, સગી બેન મારે નથી, તો દીકરી આવી ને તો એક ફિલિંગ આપણને ખબર પડે કે ભાઈ દીકરી એટલે હું, બરાબર. બહુ મેટર કરે ભાઈ. બધાના ઘરે, જેના ઘરે દીકરી ન હોય તો ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે બધાના ઘરે એક એક દીકરી તો હોવી જ જોઈએ. ના, એટલે ઘણી વખત બધા કથાકારો એવી રીતે કહેતા હોય ને કે ભાઈ દીકરી એના ઘરે જ આપે કે જે એને સાચવી શકે. સાચી વાત છે. ખરેખર આજના પોડકાસ્ટની અંદર ખૂબ મજા આવી અને લોકોના ઘણા બધા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો આઈ થિંક એમના ઘણા બધા સવાલોનો જવાબ એમને મળ્યા છે. અને ફરીથી તમારી અને તમારી ટીમને છે બધાને ખૂબ ખૂબ અભિનંદન કે હજી તમે આની અંદર આગળ વધો. અને તમે આ પોડકાસ્ટ માટે સમય આપ્યો એ બદલ માયપોડ સ્ટુડિયો તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ. ફરીવાર અહીંયા આપણે આ પોડકાસ્ટને અલ્પવિરામ આપીએ છીએ. ફરી વખત આગળ જતા એવી રીતે એમના પોડકાસ્ટ ફરીથી તમારી નવી બ્રાન્ચ ઓપન થાય અને ફરીથી કંઈક આ જે નંબર છે ને હજી પ્લસ થાય ત્યારે ફરીથી પાછા જે આપણા દર્શકો છે એની પાસે ફરીથી આપણે મળીશું. પહેલા તો થેન્ક યુ તમારા બધાનો, માયપોડ સ્ટુડિયોનો, કેમ કે આજે મને તમે મોકો આપ્યો બોલવાનો. અમારી લાઈફમાં પેલું શૂટિંગ છે, પેલું પોડકાસ્ટ છે, બરાબર. અને જ્યાં મોકો આપ્યો ને એના માટે થેન્ક યુ સો મચ તમારી ટીમ ને તમારો. અમે તે એ જ ટ્રાય કરીએ છીએ કે આજના જે બધા યુવાનો છે એને પણ એવું કંઈ હોતું નથી લાઈફની અંદર કે ભાઈ જો મારી પાસે પૈસા હોય તો જ બિઝનેસ થાય, અથવા મારી પાસે કોઈ એવું રિસોર્સ નથી કે મારી પાસે કોઈ એવું નથી કે જેના કારણે એ વિચારીને બેઠે કે મને આ મળે તો હું કરું, મને આ મળે. તો એક એક્ઝામ્પલ તમે પૂરું પાડ્યું છે. ઋત્વિકભાઈ, એક વાત આમાં હું એડ કરું કે તમારો જે વિચાર છે ને કે તમે મને સામેથી ઇન્વિટેશન આપીને આપણે વ્યુઅર્સ સામે જે પ્રેઝન્ટ કરવાનો, એ મને બહુ ગમ્યો. બાકી અત્યારના માર્કેટમાં એવું છે કે બધાને પોતાના સ્વાર્થ સિવાય કાંઈ નથી દેખાતું. પણ તમે એક વિચાર જે મને વાત કરી કે ભાઈ યુથને કામ લાગે ને, એ વસ્તુ તમે શેર કરજો. આપણે પહેલા જ્યારે શરૂઆતમાં જ વાત થઈ, હા, એટલે આમાં તમારો કોઈ સ્વાર્થ નથી ને તમે મને જે ઇન્વિટેશન આપ્યું ને તમારો જે આ સેટઅપ છે અને જે આ ખર્ચો કર્યો એ તમે આ નવે યુથ આગળ વધે ને એના માટે કરો ને, એ પેલે બહુ જોરદાર તમારા વિચાર છે. આભાર તમારો. અમારો હર વખતે એ જ પ્રયાસ હશે કે કોઈ પણ જે યુથ છે એને બિઝનેસ કઈ રીતે કામ લાગી શકે. ઓલરેડી અમે પણ બિઝનેસ કરીએ જ છીએ અને આ વસ્તુ કદાચ પોડકાસ્ટ ના કરીએ તો પણ એવું નથી કે ભાઈ અમારો બિઝનેસ ઉભો રહી જવાનો છે. પણ બધા જો સાથે મળીને ચાલીએ તો એક જે નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે ડિજિટલ ઇન્ડિયા કરીએ અને એ જ ઇન્ડિયાને એવી રીતે એમના પોતાના પૈસા ઇન્ડિયા પોતાની અંદર લાવીએ, પોતાનો દેશ છે એને આગળ વધારીએ, તો એ યુથ દ્વારા જ થવાનું છે. અને એ યુથ આપણી સાથે બધા જો મળીને કામ કરશું તો જ આપણને આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર આગળ વધી શકે. જેટલા લોકોના વિચાર શેર થાય ને એમાંથી જે એક વસ્તુ શીખવા જોઈએ ને બધા શીખે ને જે દેશ આગળ વધે, એનાથી વિશેષ બીજું કઈ હોય નહીં. તો ફરી વાર તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે જ ફરીથી ક્યારેક મુલાકાત કરતા રહીશું. અને માયપોડ સ્ટુડિયો ટીમ છે એ પણ આપ સૌનો પણ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ફરીવાર આવી રીતે અલગ અલગ પોડકાસ્ટની અંદર અલગ અલગ ગેસ્ટ સાથે આપણે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.